સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી રેવન્યુની અંદર જે કેટલાક પ્રકરણો ચાલી રહ્યા છે, ઈડીની તપાસ ચાલી રહી છે, એના અનુસંધાને વહીવટી તંત્રની અંદર કેટલાક ફેરફારો કરવાના છે એવું કહી અને કેટલાક લોકો પદાધિકારીઓ એ પ્રકારના પ્રયત્નમાં છે એવી રજૂઆતો અમારી પાસે આવી છે કે વહીવટી તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા અને એક અલગ જ પ્રકારનું કૌભાંડ શરૂ થાય, એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનિજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે કૂવા દીઠ જે હપ્તો 1.5 લાખ કે 1,60,000 હતો, એના બદલે જો તમે લોકો 2 લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એચ.ટી. મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચ.ટી. મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે. એટલે ફરી વખત આખું ખનિજનું જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી છે. કેવા લોકોએ ભૂમાફિયા છે કે કોઈ રાજકારણવાળા? ના, મોટાભાગે રાજકીય આગેવા પદાધિકારીઓ જે છે એ આ પ્રકારના પ્રયત્નોમાં હોય એવા મેસેજ અમારી પાસે આવી રહ્યા છે. આગામી દિવસોમાં આવા લોકોને ખુલ્લા પાડશો તમે? બિલકુલ, ચોક્કસ. અમને એના આધાર પુરાવા સાથેની ડિટેલ મળશે તો ચોક્કસપણે અમે એ લોકોને ખુલ્લા પાડીશું.